જય શ્રી કૃષ્ણ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. ગમે તો શેર જરૂર કરજો, નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. જો વિડીયો ગમે તો જ્યારે પણ જોવો ત્યારે વિડીયો આખો જોજો, કેમ કે આજની વાર્તા ખૂબ જ સરસ અને રસપ્રદ છે. તો ચાલો ચાલુ કરીએ. એક છોકરી હતી, તે ખૂબ જ સુંદર હતી. તે જેટલી સુંદર હતી એટલી જ તે પ્રામાણિક પણ હતી. તે છોકરી દિલની ખૂબ જ સારી હતી અને સાફ દિલની હતી અને તે 12મા ધોરણમાં ભણતી હતી. તેના વર્ગમાં એક છોકરો હતો. તે તેને દિલથી તેણીને ખૂબ જ પ્રેમ કરતો હતો. છોકરો ઘણી વાર છોકરી માટે નાના નાના કાર્યો કરતો હતો. બદલામાં જ્યારે છોકરી હસીને તેનો આભાર વ્યક્ત કરતી હતી ત્યારે તે છોકરો છોકરીને કહેતો, "ઓ પ્લીઝ, મારો આભાર ન માનો. આપણે બંને એક જ વર્ગમાં અભ્યાસ કરીએ છીએ, તેથી આપણે મિત્રો જેવા જ છીએ. તેથી મિત્રતામાં નો થેન્ક્સ એન્ડ નો સોરી." ત્યારે છોકરી મનમાં વિચારે છે, "વાહ, તેણે વાતચીત દ્વારા મારી સાથે મિત્રતા પણ કરી." પરંતુ તે છોકરીને તેની વાત ખૂબ જ ગમતી હતી અને કદાચ જીવનમાં પહેલી વાર તેની મિત્રતા કોઈ છોકરા સાથે થઈ હતી અને તેમની મિત્રતા એટલી આગળ વધી ગઈ હતી કે 12મું પાસ કર્યા પછી બંનેએ એક સાથે એક જ કોલેજમાં એડમિશન પણ લઈ લીધું હતું. એક સમયે છોકરો અને છોકરી બંને એક સાથે કોલેજથી ઘરે જતા હતા. તેમનું ઘર કોલેજથી દૂર હતું, એટલે બંને વાતો કરતા કરતા પોતપોતાના ઘરે જઈ રહ્યા હતા અને કદાચ બંને એકબીજાના પ્રેમમાં ગળાડૂબ થઈ ગયા હતા. ત્યારે અચાનક રસ્તામાં જોરદાર વરસાદ શરૂ થયો અને બંનેને એક ઝાડ નીચે રોકાવું પડ્યું. ઘણું મોડું થઈ ગયું હતું, એટલે વરસાદના ટીપાં બંને પર પડી રહ્યા હતા અને તેમના બધા કપડાં સંપૂર્ણપણે ભીંજાઈ ગયા હતા અને બંને એકબીજાની એકદમ નજીક ઊભા હતા. હવે છોકરો પોતાની જાત પર જરાય કાબૂ રાખી શકતો ન હતો અને છોકરી પણ એટલી અધીરી બની રહી હતી કે જાણે તે છોકરો કંઈક બોલે તેની રાહ જોઈ રહી હતી. પછી અચાનક છોકરો પોતાની જાત પર કાબૂ રાખી શક્યો નહીં. તેણે છોકરીને પ્રપોઝ કર્યું. છોકરી પણ તેને દિલથી ખૂબ જ પ્રેમ કરતી હતી, તેથી તેણીએ તે છોકરાને હા પાડી દીધી અને પછી બંનેએ ધોધમાર વરસાદમાં એકબીજાને ગળે લગાવ્યા, જાણે કે તેઓ જીવનભર એકબીજાની રાહ જોતા હોય એમ. અને સાંજ સુધી બંને ત્યાં પ્રેમથી ઊભા રહ્યા, પ્રેમની વાત કરતા રહ્યા. એકવાર એક સમયે છોકરીએ જ ઝાડ નીચે છોકરાની રાહ જોઈ રહી હતી, પરંતુ છોકરાને આવવામાં ખૂબ મોડું થઈ ગયું હતું. ત્યારે છોકરી તેના પર ખૂબ ગુસ્સે થાય છે અને કહે છે કે તે આવવામાં આટલો બધો સમય કેમ લીધો? મને કંઈ થવા લાગ્યું હતું અને તારી ચિંતા થતી હતી. આ સાંભળીને છોકરાએ કહ્યું, "હું તારાથી દૂર ક્યાં ગયો? હું હંમેશા તારા દિલમાં રહું છું. જો તું માનતી ન હોય તો તમારા દિલને પૂછો." છોકરાની આ સુંદર વાત સાંભળીને છોકરી પોતાનો બધો ગુસ્સો ભૂલી ગઈ અને તેણે દોડીને છોકરાને પોતાના હાથમાં પકડી લીધો. એક દિવસ બંને એ ઝાડ નીચે બેસીને વાતો કરી રહ્યા હતા અને છોકરી ઝાડને ટેકે બેઠી હતી અને છોકરો તેના ખોળામાં માથું રાખીને સૂતો હતો. ત્યારે છોકરીએ કહ્યું, "પ્રિય, હવે હું મારાથી જુદાઈ સહન કરી શકતી નથી. તારા વિનાની એક ક્ષણ પણ મને 100 વર્ષ જેવી લાગે છે. હવે તું જલ્દી મારી સાથે લગ્ન કરી લે, નહીંતર કોઈ દિવસ હું તારી રાહ જોતા આ ઝાડ નીચે જ મરી જઈશ." પછી છોકરાએ ઝડપથી છોકરીના મોં પર હાથ મૂક્યો અને કહ્યું, "આપણા પ્રેમમાં આવી વાત ના કર. તને કંઈ થશે નહીં તો હું પણ તારા વિના ક્યાં જીવી શકીશ?" પછી કંઈક વિચારીને તેણે કહ્યું, "ચિંતા ન કર.
હું જલ્દી જ મારા પરિવારને તારા અને મારા લગ્ન વિશે વાત કરીશ. ધીમે ધીમે ઘણો સમય વીતી ગયો અને એક દિવસ બંને એ જ ઝાડ નીચે બેઠા હતા. તે સમયે છોકરાના ચહેરા પર ઉદાસી હતી. યુવતીએ પૂછ્યું તો તે ખૂબ જ દુઃખી થઈ ગયો અને કહ્યું કે પ્રિય, મેં મારા પરિવારને ઘણું સમજાવ્યું પણ તેઓ આપણા લગ્ન માટે રાજી જ ન થયા. તેણે મારા લગ્ન બીજે નક્કી કર્યા છે. આ સાંભળીને યુવતીનું દિલ તૂટી ગયું. તેણે મોટેથી રડવાનું મન થતું હતું પણ પોતાના આંસુ છુપાવીને તેણે કહ્યું કે મેં તને સાચો પ્રેમ કર્યો છે અને હું તને ક્યારેય ભૂલી નહીં શકું. છોકરાએ કહ્યું પ્લીઝ મને માફ કર અને તેણે તેની ગર્લફ્રેન્ડને પણ કહ્યું કે જો તું ઈચ્છે તો હવે આપણે સારા મિત્રોની જેમ જીવી શકીશું. પછી છોકરી આ સાંભળીને જોર જોરથી રડવા લાગે છે અને તેના પ્રેમીને કહે છે શું તું મને છોડીને પ્રેમ કરે છે અને મારા સિવાય બીજા કોઈ સાથે લગ્ન કેવી રીતે કરી શકે? આ ઝાડ નીચે બેસીને તે મને કેટલા વચનો આપ્યા હતા. શું તું એ બધા જ વચનો ભૂલી ગયો છો? અને આપણે બંનેએ આ ઝાડ નીચે બેસીને જીવવા મરવાના સોગંદ ખાધા હતા. તે પણ તું ભૂલી ગયો? તું એ સોગંદને કેવી રીતે ભૂલી શકે? તું મારા વિના બીજા કોઈ સાથે લગ્ન કેવી રીતે કરી શકે? પણ કદાચ હું તારા વિના બીજા કોઈ સાથે લગ્ન કરી શકતી નથી. પછી છોકરોને છોકરીને સોરી કહે છે અને તેના ઘરે જાય છે અને છોકરી પણ ખૂબ રડતી તેના ઘરે જાય છે અને ટૂંક સમયમાં છોકરાના લગ્નનો દિવસ આવી ગયો અને છોકરાએ પણ મજબૂરીમાં લગ્ન કર્યા હતા કારણ કે તેના પરિવારના સભ્યો તેના પર ખૂબ જ દબાણ કરી રહ્યા હતા અને તેના પિતાએ પણ કહ્યું હતું કે જો તું તે છોકરી સાથે લગ્ન કરીશ તો અમે તે છોકરી અને તે છોકરીના પરિવારને બરબાદ કરી નાખીશું. એટલા માટે જ તેણે તેની ગર્લફ્રેન્ડને લગ્નનો ઇનકાર કરવા દબાણ કર્યું. પરંતુ તેણે તેની ગર્લફ્રેન્ડને આ વાત કહી ન હતી અને મજબૂરીમાં તેણે તેના પરિવારના લગ્નના પ્રસ્તાવ માટે સંમતિ આપી દીધી હતી અને આ જ દિવસે છોકરાના લગ્ન થવાના હતા. અને પછી છોકરીના પિતા ખૂબ જ મુશ્કેલીથી રડતા લગ્નમાં છોકરા પાસે પહોંચે છે અને રડતા છોકરાની સામે ઘૂંટણીએ બેસી જાય છે અને તેની પુત્રી દ્વારા લખેલો પત્ર તેને આપે છે અને પછી છોકરો પત્ર ખોલે છે અને વાંચે છે. પત્ર વાંચતાની સાથે જ તેની આંખમાં અંધારું આવી ગયું અને જાણે ક્યાંક વાદળ ફાટ્યું હોય તેમ તેની આંખમાંથી આંસુ આવી ગયા અને તે પત્રમાં લખ્યું હતું કે પ્રિય, તને લગ્નની શુભકામના. કદાચ તું આ જીવનમાં મારો ન બની શક્યો તો શું, હું દરેક જન્મમાં તારી રાહ જોઈશ અને હા, જો તું મને થોડી પણ યાદ કરે છે તો તે ઝાડ પાસે આવજે અને મને યાદ કરજે. હું તને મળવા ચોક્કસ તે ઝાડ પાસે આવીશ અને મને માફ કરજે. હવે હું તારા વિના દુનિયામાં એક ક્ષણ પણ નહીં રહી શકું. તેથી જ હું તે ઝાડની પાછળના ખાડામાં કૂદીને મારા જીવનનું બલિદાન આપી રહી છું. અને પછી પત્ર વાંચીને તેનો પ્રેમી આંખોમાં આંસુ સાથે તે જ ઝાડ તરફ દોડ્યો અને જ્યારે તે ત્યાં પહોંચ્યો ત્યારે તે ઝાડની પાછળના ખાડા પાસે લોકોની ભારે ભીડ હતી. પરંતુ અચાનક તેના પ્રેમીએ પણ કહ્યું. તે ખાઈમાં કૂદી પડ્યો અને કહ્યું, પ્રિય, રાહ જો, હું પણ તારી પાસે આવું છું. અને આમ કહીને તે પણ એ જ ખાઈમાં કૂદી ગયો. આ જોઈને ત્યાં ઊભેલા બધા સ્તબ્ધ થઈ ગયા અને પછી છોકરા અને છોકરીના માતા પિતા પણ ત્યાં પહોંચી જાય છે અને પછી છોકરાના ખાડામાં કૂદવાના સમાચાર સાંભળીને તેના પરિવારના સભ્યો ખૂબ જ રડે છે અને તેમને ખૂબ અફસોસ થાય છે કે આ બધું તેમના કારણે થયું છે. કાશ
અમે અમારા દીકરાના લગ્ન તેની ગર્લફ્રેન્ડ સાથે કરાવી દીધા હોત તો આજે આવું ક્યારેય ન થાત. આટલું કહીને તેઓ બધા જોર જોરથી રડવા લાગે છે. તો દરેક વ્યક્તિ એક યા બીજા દિવસે પ્રેમમાં પડે છે. ભલે તે જૂના જમાનાના હોય, પરંતુ તે પોતાના બાળકોના પ્રેમને કેમ સમજી શકતા નથી? તમારા બાળકોના પ્રેમને સમજો, તેમની વાત પૂરી રીતે સાંભળો અને પછી જ કોઈ પણ નિર્ણય લો, કારણ કે તમારા બાળકો તમારું ગૌરવ અને તમારું જીવન છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય શ્રી કૃષ્ણ.